આજે આપણે શીખીશું કોરિયન લેંગ્વેજ ગુજરાતીમાં. ગુજરાતીમાં જેમ વ્યંજન આવે ક, ખ, ગ, ઘ, એવી જ રીતે કોરિયન લેંગ્વેજમાં પણ વ્યંજન અને સ્વર આવે છે. તો આપણે પહેલાં એના વ્યંજન અને એને કઈ રીતના બોલવાના તે શીખશું. અમુક અક્ષર છે તેના બે મિનિંગ હોય છે. તો જે અક્ષરના બે મિનિંગ હોય એ અક્ષરને આપણે જે શબ્દ શીખશું બનાવતા ત્યારે શીખશું. બટ અત્યારે તમારે ખાલી એ અક્ષર કઈ રીતના લખવાનો અને એને કઈ રીતના યાદ રાખવાનું એ જ શીખવાનું છે. તો પહેલાં આપણે વ્યંજન અને સ્વર શીખીએ. તો સ્ટાર્ટ કરીએ. ખ, ગ, ખ, ગ, ન, થ, દ, ફ, બ, સ, છ, છ, ચ, ખ, ર, લ, મ, હ, થ, આ, યા, ઓ, યો, ઉ, યુ, ઈ, ઓ, યો. 10 જેટલા બેઝિક સ્વર છે અને હવે આ બેઝિક સ્વર મને જોડીને જ ડબલ સ્વર બનાવવામાં આવ્યા છે. એ છે એ, વા, વા, વે, એ, વે, વી, એ, વે, ઓએ, ઉઈ, યે, વો. ડબલ સ્વર એ સિંગલ સ્વરને જોડીને જ બનાવ્યા છે એટલે એનું પ્રોનાઉન્સિએશન થોડું ડિફરન્ટ થશે. તો આજે આપણે ખાલી આલ્ફાબેટ શીખ્યા છીએ. આગળ આપણે લેટર્સ પછી લેટર જોડીને શબ્દ બનાવતા શીખીશું. તો તમને કેવો લાગ્યો મારો વિડીયો? લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.